નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક ધર્મેશ્વર મહાદેવ મંદિરનું રિનોવેશન કામ ચાલી રહ્યું છે. આ મંદિરના મહંતનું તારીખ 7 જુલાઈ 2025ના રોજ અવસાન થયું છે. સ્વર્ગસ્થ મહંતના રૂમના પહેલા માળ પરથી ખરાબ દુર્ગંધ આવતી હોવાનું મંદિરના ટ્રસ્ટીને ધ્યાન પર આવતા ટ્રસ્ટીઓએ લેટર પેડ પર રાજપીપળા વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગની ટીમ દ્વારા તપાસ હાથ ધરાતા વર્ષો જૂની એક પતરાની પેટીમાંથી શંકાસ્પદ વાઘના ચામડા અને નખ મળી આવ્યા હતા. વન વિભાગની તપાસમાં 37 જેટલા આખા ચામડા અને બીજા ટુકડા મળી 40થી વધુ ચામડા તથા 133 જેટલા નખ મળી આવ્યા છે. આ તમામ વસ્તુઓ ધ્યાનમાં રાખી વન્ય પ્રાણી અધિનિયમ 172 હેઠળ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધીને સરકારને જાણ કરવામાં આવી છે. વન્ય પ્રાણીના આ ચામડા અને નખ મહંતની જ રૂમમાંથી મળી આવ્યા છે. જો એફએસએલની તપાસમાં આ ચામડું વાઘનું હશે એવું નીકળશે તો મહંત સાથે કોણ કોણ જોડાયેલું છે એ દિશામાં તપાસ કરી જવાબદારો સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે. પ્રાથમિક તપાસમાં મહંતનું મૂળ વતન મધ્યપ્રદેશ હોવાનું બહાર આવ્યું છે. વાઘનું હોય તેવા ચામડા અને નખને એફએસએલમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. દ્વારા ત્યાં રિનોવેશનનું ને બધું કામ ચાલે છે. તો એ લોકોના રિનોવેશન દરમિયાન એમને કંઈક સ્મેલ આવી અને એવું કંઈક શંકાસ્પદ લાગ્યું. એમને અમને જાણ કરી. અમે સરકારી પંચો અને અમે જાતે અમારી ટીમ સાથે ત્યાં સ્થળ પર પહોંચ્યા. ત્યાં જોયું અને ત્યાં અમને પણ એવું લાગ્યું કે આ કંઈક વન્ય પ્રાણીનું હોય એવું લાગી રહ્યું છે. તો એવી શંકાસ્પદ વસ્તુ તમામ પેટી સાથે લાવી રાજપીપળા રેન્જ ઓફિસે લાવ્યા. તેને અમે ખરાઈ કરી. કેટલું છે જથ્થો છે એમાં 37 જેવા આખા ચામડા હતા અને બીજા ટુકડા હતા. એમ મળીને 40થી વધુ ચામડા જે દેખાઈ આવેલા છે, જે હાલ ઉપરથી તો એવું લાગે છે કે વાઘના છે, પણ એને ખરેખર સ્વેના છે એની માટે અમે એફએસએલમાં મોકલવાના છે. એની સાથે સાથે 133 જેવા નખ પણ મળ્યા છે. એ પણ સાચા છે કે ખોટા એ પણ અમે ખરાઈ કરી રહ્યા છે. આ તમામ વસ્તુને ધ્યાનમાં રાખી અમે વન્ય પ્રાણી અધિનિયમ 1972 હેઠળ ગુનો દાખલ કરે છે અને સરકારશ્રીને જાહેર કરી છે. આ ખરેખર વસ્તુ સાચી છે કે ખોટી અને એમાં કેટલું તથ્ય છે એની ખરાઈ માટે અમે આગળના સેમ્પલ લઈને આગળ કાર્યવાહી કરી રહ્યા છીએ.